દાહોદના દેવધા ખાતે એક લીમડાના ઝાડમાંથી કુદરતી રીતે 2 મહિનાથી નીર ઝરવા લાગ્યું છે, જેમાં આ લીમડો લોકોમાં આસ્થાનું કેન્દ્ર બન્યો છે અને તેમાં ભગવાનનો વાસ માનીને લોકો પૂજા અર્ચના કરે છે. કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. એવો જ કંઈક કિસ્સો દાહોદના એક નાનકડા ગામ દેવધામાં સામે આવ્યો છે, જ્યાં એક લીમડાના ઝાડમાં 2 મહિના અગાઉ પાણી નીકળવાનું શરૂ થયું છે, જે અવિરત ટપકતું રહે છે. જેમ જેમ લોકોને ખબર પડી તેમ લીમડાના ઝાડને જોવા લોકો આવતા રહ્યા અને નીકળતા પાણીને ચાખીને જોતા તે મીઠું લાગે છે, જેથી સ્થાનિકોમાં એવી આસ્થા જાગી છે કે અહીં ભાથીજી મહારાજનો વાસ છે. તેથી અહીં પૂજા અર્ચના શરૂ કરવામાં આવી છે અને દરરોજ અગરબત્તી દીવો પ્રગટાવી પૂજા કરવામાં આવે છે. લોકોના જણાવ્યા અનુસાર શરૂઆતમાં અહીં ઝરણાની જેમ પાણી નીકળતું હતું. જેમ જેમ લોકો આવતા ગયા તેમ પાણી નીકળવાનું ઓછું થયું. કહેવાય છે કે સ્ત્રીઓ આવે છે તો પાણી નીકળવાનું બંધ થઈ જાય છે. ટપક ટપક નીકળતા પાણી જ્યારે ઝાડની નીચે પુરુષો જેમ જેમ ભેગા થાય અને વાતો કરે તેમ પાણી ટપકવાની ઝડપ વધતી જાય છે. હા, દેવદા ગામમાં લીમડાનું ઝાડ છે, એની અંદર તો આપણે દૂધ નકળે છે. બધી પબ્લિક આજુબાજુના ગામડાના બધા જોવા આવે છે અને દર્શન ચાલુ છે, દીવા દર્શન ચાલુ છે અને 2 મહિનાથી દિવાળી પાછળથી ચાલુ થયું છે. ફૂલ પણ આ દૂધ નકળે છે અને બધા લોકો સાકે છે, મીઠું મીઠું લાગે છે અને દર્શન દીવા ચાલુ કરી રહ્યા છે. અને હું વરમખેડાથી અમારો રસ્તો અહીંયા જ છે, લીમડાના થડની બાજુમાં રસ્તો નકળે છે. જોયું ખરું, અમે બધાએ પણ સાક્યું અને મીઠું મીઠું લાગે. સબ પબ્લિક આજુબાજુ ગામડાના બધા જોવા આવે અને દર્શન દીવા ચાલુ થઈ રહ્યા છે ભાઈ. અને આમાં નાગદાદાનો વાસો છે એવું લોકો બધા માની રહ્યા છે, એટલું અમે જાણીએ છીએ. દીપેશ દોશી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દાહોદ.